દોસ્તી કોને કહેવાય? જે ખરા સમયે કામ આવે ને એ જ દોસ્ત કહેવાય. આવી જ એક નાનકડી સુંદર મજાની વાત લઈને ફરીથી હું તમારો મિત્ર ભરત પટેલ આવી ગયો તમારી સામે. એક તળાવ, એમાં તળાવમાં કાચબો રહે અને બાજુમાં એક ઝાડ હતું, એમાં મોર રહેતો રહ્યો. તો મોરનો અને કાચબાનો બંને ભાઈબંધ, પાકા ભાઈબંધ. રોજ દિવસ થાય અને તડકો થાય ને એટલે કાચબો એક કિનારે આવે અને તળાવના કિનારે પથ્થરમાંથી બેસે અને મોર પણ તે આવીને બેસે અને બંને કલાક 2 કલાક વાતો કરે દોસ્તીની. મોર હતો ને એ તો ઝાડ ઉપર હરરોજ ચણ લઈ આવે અને એની જીવનમાં મસ્ત રીતે જીવતો અને આનંદ કરતો. અને જે કાચબો હતો એ પણ તળાવમાં જાય અને જે પણ ખોરાક મળે ને એ તળાવમાં આનંદ કરતો. એમ બંનેનું જીવન એકદમ મસ્ત રીતે હાલતું રહ્યું. એકવાર એવું થયું કે જે જંગલ હતું ને તળાવ કિનારે એક શિકારી આવ્યો. શિકારીએ મોરને બંધી બનાવી લીધો. મોરને છે ને જાળીમાં પૂરી નાખ્યો બરો બાંધીને. એના એવો ઈરાદો હતો, શિકારીનો ઈરાદો એવો હતો કે આ મોરને બજારમાં વેચી આવીશ ને તો મને સારા રૂપિયા મળશે. પણ મોર હતો ને એ બંધાઈ ગયો. પણ એક વાત કીધી શિકારીને કે મારી છેલ્લી ઈચ્છા પૂરી કરવો હોય કે ભલે તમે મને લઈ જાઓ કે જે કરજો એ કરવું એ કરજો, પણ મારો ભાઈબંધ છે ને કાચબો, એને મને મળવા જવા જોઈએ કે. શિકારી તો કે લઈને વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, જાળીમાં તો ફસાઈ ગયો છે. તે લઈ ગયો અને કાચબાને કીધું. દૂરથી કાચબો આવ્યો, પોતાના મિત્રને બંધક જોઈ અને એને દુઃખ તો થયું કે શું કરવું હવે. પણ એને બુદ્ધિ સૂજી, યુક્તિ કરી. એને શિકારીને કીધું કે તું મોરને જો છોડી આપ ને તો હું તને એના બદલામાં એક અનમોલ વસ્તુ ભેટ આપી શકે. તો કે ભલે, કે શિકારી કે ભલે, કે લઈ આવો, શું છે અનમોલ વસ્તુ એ કે. તો કે હમણાં આવું છું. એમ કરી અને કાચબો તળાવની અંદર હાલ્યો ગયો. થોડીક વાર 15 મિનિટ થઈ અને આવ્યો ને તો મોઢામાં એકદમ ચમચમાટો હીરો લઈ આવ્યો. કોહિનૂર જેને કહીને આપણે, હીરો લઈ આવ્યો અને આપ્યો અને કીધું કે મારા મિત્રને તમે છોડી દો એ કે. તો કે ભલે, એ કે. શિકારી તો મોરને છોડી મૂક્યો. પછી મોર એને મળવા આવ્યો ને, થેન્ક યુ પેલો કીધું, થેન્ક યુ. તને કાચબે કીધું કે થેન્ક યુ નહીં, અત્યારે ફરી શિકારી કે આવશે એ કે તો જલ્દીથી કે દૂર છે ને શાંત એકાંત જગ્યા હોય ને જે કાંઈ ન હોય ત્યાં બેસજે એ કે, અત્યારે આવતો નહીં એ કે. તે મિત્રની વાત તો માની અને મોર તો ઉડી ગયો. કાચબો બેઠો હતો તે શિકારી એના રસ્તે હાલવા માંડ્યો. થોડુંક હાલ્યો ને તેના મનમાં લોભ, લાલચ જાગી. એ કે મેં મોરને છોડ્યો તો કે એક જ મને હીરો મળ્યો એ કે મારે કાચબા કાંથી 2 હીરા માંગવા હતા એ કે મારે 2 હીરાની જરૂર છે એ કે. તે વરે પાછો ગયો તળાવના કિનારે અને કાચબો બેઠો હતો. કાચબાને જઈને કીધું કે મેં તારા ભાઈબંધને ઓલો છોડ્યો છે તો મને કે એક હીરો નહીં કે મારે એના બદલામાં 2 હીરા જોશે એ કે. તે કાચબો સમજી ગયો કે આ ભાઈ લાલચું છે એ કે, પણ લાલચ બહુ મોટી બલા છે. તો એ કે કાચબો શાંત સ્વરે બોલ્યો, કાંઈ વાંધો નહીં કે તને 2 હીરા આપું, પણ મેં તને જે આપ્યો છે ને એ પ્રમાણે પાછો આપ કે હોનો જોડી ગોતતો હોય કે. તો હતો ને શિકારી એ કે કાંઈ વાંધો નહીં, લે આ હીરો પાછો એ કે લઈ આવી કે 2. કાચબો હીરો લઈ તળાવમાં હાલ્યો ગયો. તળાવમાં અંદર હાલ્યો ગયો પછી પાછો આવ્યો નહીં. બેચારો શિકારી હતો ને એ તો એમને માથામાં હાથ દઈ અને બેઠો કે મેં લાલચમાં મારો એક હતો ને હીરો જે આપ્યો તો મને, જે મૂળ કિંમત હોય ને એ મેં ખોઈ કે. આપણે પણ જીવનમાં ઘણીવાર આપણી લાલચમાં આપણી જે આપણી હોય ને મૂડી એ પણ ગુમાવતા હોઈએ છીએ. માટે હંમેશા એક વાતની આ કાચબા અને મોરની વાતમાંથી 2 શીખ લેવી આપણે કે લાલચ ઘણી કરવી નહીં ક્યારે. કારણ કે લાલચ છે ને આપણી મૂડી પણ લઈ જતી હોય છે. અને બીજું કે દોસ્તી નિભાવે ને તો જે ખરા સમયે કામ આવે ને એ સાચો મિત્ર કહેવાય. કારણ કે જ્યારે સુખ હોય ને તે તો બધા મિત્રો આપણી બાજુમાં આવતા હોય છે કે આ સુખમાં છે એમ, પણ દુઃખમાં જ્યારે સાથી આવે ને
દુઃખમાં સાથે આવે ને એ સાચો મિત્ર કહેવાય. કારણ કે દુઃખમાં છે ને ભાગીદાર કોઈ હોતું નથી. સુખમાં સાથીદાર ઘણા બધા મળે છે, પણ દુઃખમાં અનેક અનેક જગ્યાએ જ જોવા મળે છે. તો બસ આપણે એવો પ્રયાસ કરીએ કે આપણે કોઈ મિત્રના દુઃખમાં સહભાગી થઈએ, જેથી કરી એના જીવનમાં જે દુઃખ હોય ને એ હળવું થઈ જતું હશે. ઘણીવાર એવું થતું હોય છે કે દુઃખ ઘણું બધું હોતું હોય છે, પણ ખાલી મિત્રનો ટેકો મળી જતો હોય છે ને તો એ દુઃખને અડધું કરવાની તાકાત રાખે છે. માટે બસ આ વાત ઉપરથી શીખ લઈએ કે મિત્રને કામ હંમેશા આવીએ, શક્ય હોય ત્યાં સુધી, અને લાલચમાં ક્યારે આવવું નહીં, કારણ કે લાલચ છે ને બહુ મોટી બલા છે. બસ તો આ વાત ઉપરથી શીખ મળી હોય તો આ વિડીયો આગળ જરૂર શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો, જેથી કરી કોઈના જીવનમાં આ એક નાની વાત ગળામાં ઉતરી જશે, મનમાં ઉતરી જશે તો એને પણ ચોક્કસ સફળતા મળશે. તો જય શ્રી રામ, હર હર મહાદેવ.